ખેડૂત મિત્રો નમસ્કાર। આકાશ એગ્રો સેન્ટર માળિયાહાટીના યુટ્યુબ ચેનલ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે જે કોઈ પણ પાક વાવેલો હોય તેની અંદર નિંદામણ છે તે કેટલી નુકસાની કરી શકે। તો નિંદામણ છે તે કોઈ પણ પાકની અંદર 35% જેટલું નુકસાન છોડને પહોંચાડતું હોય જે પાક વાવેલો હોય તેમાં। તો આજે તે આપણે લાઈવ જોશું કે આ મગની અંદર આજે ક્યારો છે તેમાં નિંદામણ નાશક દવા છાંટેલી પણ નહોતી અને નિંદામણ પણ નહોતું કર્યું। તો એ ક્યારાની અંદર એની હાઇટ ઓછી છે, ફ્લાવરિંગ ઓછું છે અને એની ગુણવત્તા પણ નબળી છે। એની જ બાજુની આજે ઊભો છે તે બોર્ડર છે। અહીંથી એ બધા મગ આપણે જોઈ શકીએ કે એકદમ ફ્લાવરિંગ સારું, હાઇટ સારી અને મજબૂત બાંધાના છે। એટલે કહી શકાય કે 35% જે નિંદામણ જે આપણે ઉગે છે તે નુકસાન કરે છે તે આપણે જોઈ શકીએ કે લાઈવની અંદર કે કોઈ પણ નિંદામણ નાશક દવા છાંટવી અથવા તો નિંદામણ કરવું તે અતિ આવશ્યક છે। અને જો તે ન કરવામાં આવે તો ખેડૂતોને 35% જેટલું નુકસાની ભોગવવાનો વારો આવે છે। અને એની સાથે સાથે આપણે એ પણ જોવાનું છે કે ઉનાળુ પાકની અંદર ઘઉંવાળા પડા હોય તેની અંદર ઘઉં ઉગતા હોય તો ઘણા ખેડૂતોને એમ હોય કે ભાઈ ગરમી અને ટેમ્પરેચરના કારણે ઘઉં બરી જશે। તો આપણે જોઈએ કે અત્યારે 55 દિવસના મગ થયા છે ને 55 દિવસના ઘઉં આ એની દવા છાંટેલ નહોતી એટલે બળિયા પણ નથી। એટલે કોઈ એવી વેમમાં ન રહેવું કે ઘઉં છે તે તાપ પડવાના કારણે બરી જશે, તે ઘઉં બરતા નથી। અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય જવાન, જય કિસાન।